નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર જિલ્લામાં લેભાગુ ચિકિત્સકોનો ગુજરાત ન્યૂઝે કર્યો પર્દાફાશ। દેશી દવાના નામે લોકોની રીતસરના લૂંટવા પ્રયાસ। પોરબંદરમાં ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાની જુડો સ્પર્ધાનું આયોજન। જુડો ઓપન એજ ભાઈઓની સ્પર્ધામાં 32 ખેલાડીઓ થયા વિજેતા। પોરબંદરમાં હિટ એન્ડ રનની ઘટનામાં અનેક લોકો થયા ઘાયલ। લોકોને અડફેટે લેનાર કાર ચાલકની ધરપકડ બાદ કરાયું રિકન્સ્ટ્રક્શન। પોરબંદર મહાનગરપાલિકામાં છૂટા કરાયેલા સફાઈ કામદારોને પરત લેવા માંગ। ભાજપ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા સહિતનાઓએ કરી રજૂઆત। પોરબંદર જિલ્લામાં બહારના જિલ્લાના લેભાગુ ચિકિત્સકો અવારનવાર આંટા મારી જાય છે અને દેશી દવાના નામે લોકોની રીતસરના આડકતરી રીતે લૂંટી જાય છે। આ પ્રકારની ફરિયાદ છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી હતી, ત્યારે અમારા બગવદરના રિપોર્ટરે ગ્રામ્ય પંથકમાં આવા નકલી ડોક્ટરોનો પર્દાફાશ કર્યો છે। બગવદર ગામે હમણાં થોડા દિવસ પહેલા જૂનું બસ સ્ટેન્ડ અને આસપાસની દુકાનો તેમજ કેબિનો ડિમોલેશનમાં તોડી પાડવામાં આવી છે। હાલ અત્યારે ત્યાં જગ્યા ચોખ્ખી થયેલી જોવા મળે છે। ત્યાં જે લીમડાના ઘેઘુર વૃક્ષ નીચે એક વાનમાં 3 શખ્સો દેશી દવા અને સાંધાના દુખાવા માટેનું તેલ વેચવા રીતસરની દુકાન ખોલી દીધી હતી। ત્યારે અમારા બગવદરના પત્રકાર ધીરુભાઈ નિમાવતે જાત તપાસ કરી હતી અને આવા કોઈ પણ પ્રકારના લાયસન્સ વિનાના દવા વેચવા વાળાઓને વેધક સવાલ કર્યા હતા। ક્યાંથી આવો તમે? ક્યાંના? વાંકાનેરથી। આ શું છે? આ વસ્તુ શું છે? આ ટોપમાં હે માલિશ કરવાનું તેલ? અને આ તેલ છે ને શેનું માલિશ, ક્યાં દર્દમાં કામ આવે? બરાબર। અને આ તેલથી કોઈ આડઅસર થાય તો જવાબદાર કોણ? એમ નથી, હું તમને એમ કહું કે આ તેલ માલિશ કરવાથી કોઈને આડઅસર થાય તો જવાબદાર કોણ? હે એમ નહીં, આ રીતે તમે દેશી દવાનો જે અહીં બસ સ્ટેન્ડ ઉપર હાથ ખોલ્યું, બરાબર, તો તમારી પાસે કોઈ લાયસન્સ કે છે કે આ દવા વેચવા માટે? પણ દુખાવા માટે છે, હું સમજુ, તમે એમ કહો કે દુખાવા માટે છે, પણ કદાચ કોઈને આડઅસર થાય તો એની તમારે ખાતરી એમ નથી। હું તમને એમ કહું કે તમારી પાસે હું તમને એમ કહું કે કદાચ આડઅસર થાય તો જવાબદાર કોણ? એમ નથી, મારું તમને શું કહેવાનું છે કે આ કોઈ પણ દવા વેચવી હોય તો દેશી હોય કે આયુર્વેદ હોય કે હોમિયોપેથી કોઈ પણ એનું લાયસન્સ તો હોવું જરૂરી છે ને? તમારી પાસે લાયસન્સ છે? એમ નહીં, હું બીજું જ પૂછું, તમારી પાસે લાયસન્સ છે? આ દવા અને તેલથી કોઈ દર્દીઓને આડઅસર થાય તો જવાબદારી કોની? તેવા સવાલના જવાબમાં ગલ્લા તલ્લા કરવા વાળા આ શખ્સો પોતાનું રહેણાંક પણ જણાવતા ન હતા અને ક્યારેક ઉત્તરાખંડ, ક્યારેક રાજસ્થાન તો ક્યારેક વાંકાનેર જણાવતા હતા। તેમાંનું એકનું નામ રવિ ગંગાસિંહ, બીજાનું નામ ધર્મેન્દ્ર અને ત્રીજાનું નામ કિશનભાઈ ફતેહસિંહ હોવાનું તેઓએ જણાવ્યું હતું। આટલું જ નહીં, પરંતુ આવા લેભાગુ શખ્સોએ એક પેમ્પલેટ છપાવી અને જો ઉધાર દવા જોઈતી હોય તો પણ મળશે, પરંતુ સાજા થયા બાદ દવાના ડબલ પૈસા ચૂકવવા પડશે તેવી ગેરકાયદેસર અને ભ્રામક જાહેરાતો પણ કરી હતી। જો કે ગુજરાત ન્યૂઝની ટીમના વેધક સવાલોનો સામનો ન કરી શકનાર આ શખ્સો તાત્કાલિક દવાઓ અને તેલનો ટોપ વાનમાં ભરી રફુ ચક્કર થઈ ગયા હતા।
પોરબંદર જિલ્લા આરોગ્ય અધિકારીઓએ ગ્રામ્ય વિસ્તારોમાં આવી રીતે દવાઓ કરતા અને વેચતા શખ્સો વિરુદ્ધ કાયદેસર ચેકિંગ કરવું જરૂરી છે અને જો બિનકાયદેસર હોય તો ફોજદારી ફરિયાદ પણ આરોગ્ય ખાતાએ કરવી જોઈએ તેવી માંગ પણ ઉઠી રહી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરની કાવેરી હોટલ પાસે વિશાળ ગટરને ઢાંકવામાં આવી હતી, જેમાં એક સ્થળે ખાડો પડી ગયો છે, જેમાં લોખંડના સળિયા બહાર આવી ગયા છે. આ ખાડામાં અવારનવાર લોકો અને પશુઓ પડી જતા હોવાથી વહેલી તકે તેનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદરના કમલાબાગથી નરસણ ટેકરી સુધી રસ્તાની સાઈડમાં વિશાળ ગટરનું નિર્માણ કરાયું છે, જેના સિમેન્ટ કોન્ક્રીટ વડે ઢાંકવામાં આવી હતી. હાલમાં કાવેરી હોટલના નીચેના ભાગે એપાર્ટમેન્ટ પાસે કેટલાક ભાગ તૂટી જતા ખાડો પડી ગયો છે. આ ખાડામાં અવારનવાર પશુઓ અને માનવીઓ પડી જવાના અનેક બનાવ બની રહ્યા છે. ખાડામાં લોખંડના સળિયા બહાર આવી ગયા હોવાથી લોકોને અને પશુઓને ઈજા થવાના પણ બનાવ બન્યા છે. આથી આ અંગે સ્થાનિકોએ મહાનગરપાલિકાને રજૂઆત કરતા અહીંના કર્મચારીઓએ આ ગટર તેમનામાં આવતી ન હોવાનું જણાવી હાથ ઊંચા કરી દીધા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. મારું નામ ભાવેશ, કાવેરી હોટલ અવસર એપાર્ટમેન્ટ. આ ખાડો છે અને રાતે કોઈ છોકરા દિવસને ગાયું લાઈટ છે નહીં અહીં ગટર સાહેબ કોઈ દી કરે ને તો ઉંદેડા ખરાબ માનપડી વસ્તુ આમાંથી નીકળે. કેટલા સમય ખુલ્લો હોય? 4-5 મહિના થઈ ગયા છો. જનાવર કેટલી વાર નીકળે, દુકાનમાં ઘણા જનાવર ગરી જાય. રજૂઆત કરી તમે શું કે થઈ જશે? બીજું શું કાંઈ ખાતો ખુલ્લો એના લીધે ગાયું પડે. ઘણા છોકરા સાયકલ ફેરવતો હોય એમાં પડાવે છે. ફરિયા દેખાય એટલે ફરિયામાં ગાજરનું છોકરાઓને વધારે લાગે, ગાયું ને લાગે. રાતના લાઈટ હોય ને રિપેર થઈ જાય. બીજું શું ગટર સાફ થઈ જાય, રિપેર થઈ જાય. વહેલી તકે જે વિભાગમાં આવતું હોય તેના દ્વારા આ ગટરનું સમારકામ કરી વ્યવસ્થિત બનાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના અડવાણા ગામે એક યુવાનને ઝેરી દવાની અસર થઈ હતી. ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા આ યુવાન સાથે આ ઘટના બનતા તેને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના અડવાણા ગામે એક ખેડૂતના ખેતરમાં વાવેતર કરેલ મગના પાકમાં ઝેરી જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો હતો. ભરકા વિરેન્દ્ર મિનારા નામનો પરપ્રાંતીય યુવાને આ ઝેરી દવાનો છંટકાવ કર્યો હતો. બાદમાં આ યુવાન બપોરના સમયે જમી અને બેઠો હતો ત્યારે અચાનક દવાની અસર થતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ખીચદડ ગામે રહેતા એક વૃદ્ધે તેમના ઘરે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ વૃદ્ધને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પોરબંદરના રાણાવાવ પંથકના ખીચદડ ગામે રહેતા ઉતાભાઈ ઉકાભાઈ મકવાણા નામના વૃદ્ધ છેલ્લા ઘણા સમયથી એકલવાયુ જીવન જીવતા હતા. ત્યારે આ વૃદ્ધે તેમના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ વૃદ્ધને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન આ વૃદ્ધનું મોત નીપજ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પક્ષીનગર તરીકે જાણીતું છે અને વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. અહીં પક્ષીઓ માટે સેવા કાર્ય પણ કરવામાં આવે છે. પોરબંદર જિલ્લામાં ઇજાગ્રસ્ત અને બીમાર પક્ષીઓ માટે પક્ષી અભયારણ્ય માટે ખાસ સારવાર કેન્દ્ર કાર્યરત છે. પોરબંદર શહેરના અને જળપ્લાત વિસ્તારોમાં આવેલા તે સ્થાનિક અને વિદેશી પક્ષીઓ જોવા મળે છે. મકર સંક્રાંતિના દિવસે પતંગના કાતિલ દોરાથી અનેક પક્ષીઓ ઇજાગ્રસ્ત બને છે. તે પક્ષીઓ ઉપરાંત બીમાર પક્ષીઓને જીવનદાન આપવા માટે પોરબંદર શહેરની મધ્ય આવેલા પક્ષી અભયારણ્ય સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. તેમાં બીમાર અને ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપવામાં આવે છે. આરએફઓ ભમરના જણાવ્યા અનુસાર હાલ ઉનાળાનો સમય છે અને આકરી ગરમી પડી રહી છે, ત્યારે પક્ષીઓને મુશ્કેલી ન પડે તે માટે સતત પાણીનો છંટકાવ કરવામાં આવે છે, તેમજ પાણીના કુંડા પણ રાખવામાં આવ્યા છે, તેમજ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉનાળાના સમયમાં આખા દિવસમાં 3 થી 4 વખત પાણીનો છંટકાવ કરી અને વાતાવરણ ઠંડુ કરવા
પણ પ્રયાસ કરવામાં આવે છે. હાલમાં પોરબંદર પક્ષી અભયારણ્ય ખાતે ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઈ અને પક્ષી અભયારણ્ય ખાતે જે ઘાયલ પક્ષીઓને રાખવામાં આવેલા છે તેમાં પક્ષીઓને ગરમીથી બચાવવા માટે ગ્રીન નેટ લગાવી અને રેસ્ક્યુ સેન્ટરની આસપાસ પાણી દ્વારા ગ્રીન નેટને પલાળી તેમજ ભેજવાળું વાતાવરણ તૈયાર કરી અને પક્ષીઓને બચાવવામાં આવે છે. ખાસ કરીને કરુણા અભિયાન દરમિયાન જે ઘાયલ પક્ષીઓ થયા છે કે જે મુક્ત વાતાવરણમાં ઉડી શકતા નથી તે પક્ષીઓ તેમજ વર્ષ દરમિયાન જે અલગ અલગ જગ્યાએથી રેસ્ક્યુ થઈને આવેલા પક્ષીઓને રાખવામાં આવેલા છે. જેની વાત કરીએ તો પેલિકન છે, ગ્રેટ ઇગ્રેટ છે, મધ્યોબાજ છે, મોર છે, મેના છે, એવા વિવિધ પક્ષીઓ છે. તેમજ હાલમાં પક્ષીવિદો માટે મુલાકાતીઓ માટે એક વોચ ટાવર પણ બનાવવામાં આવેલો છે, જેના દ્વારા મુલાકાતીઓ વોચ ટાવર પરથી પક્ષી અભયારણ્યમાં સુંદર વિહરતા પક્ષીઓનું અવલોકન કરી શકે છે. એ સિવાય પક્ષીવિદો માટે એક બર્ડ વોચિંગ ટાવરનું પણ નિર્માણ કરાયું છે, જ્યાં બર્ડ વોચર સરળતાથી પક્ષી દર્શન કરી શકે છે અને તેઓને કેમેરામાં કંડારી શકે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવની ભોરાસર સીમસાડા ઉડાન વાર્ષિક મહોત્સવ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થી તેમજ શિક્ષકોનું સન્માન તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ભોરાસર સીમસાડાના વાર્ષિક મહોત્સવનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ અને અન્ય ઉપસ્થિત લોકો દ્વારા વંદે દેવી સરસ્વતી પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્ય અને શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ તેમજ શાળાની બાળાઓ દ્વારા તમામ ઉપસ્થિત રહેનાર મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ 13 જેટલી વિવિધ સાંસ્કૃતિક અને અન્ય કૃતિ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શાળામાંથી વિવિધ પરીક્ષામાં અવ્વલ આવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું, તો સાથે શ્રેષ્ઠ કામગીરી માટે શાળાના તમામ શિક્ષકોનું પણ વિશેષ સન્માન કરાયું હતું. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદરના ભીમ મહોત્સવ સમિતિના ઉપપ્રમુખ હરદાસભાઈ સાદિયાની પોરબંદર જિલ્લા મજદૂર સંઘમાં નિમણૂક થઈ છે, ત્યારે ભીમ મહોત્સવ સમિતિના સભ્યો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આજ રોજ ભીમ મહોત્સવ સમિતિના અમારા ઉપપ્રમુખ શ્રી હરદાસભાઈ સાદિયાને પોરબંદર જિલ્લા મજદૂર સંઘની અંદરમાં નિમણૂક આપેલ હોય ઉપપ્રમુખ તરીકે જિલ્લાના, અને આજ રોજ અમે એનું ભીમ મહોત્સવ સમિતિ દ્વારા અમે એનું સન્માન કરેલું હોય અને ભીમ મહોત્સવ સમિતિની કામગીરીને જોઈ અને પણ અન્ય પણ સંસ્થાઓ અમને અમારા સભ્યોને નિમણૂક આપે છે, એમાં અમે એને અભિનંદન પાઠવીએ છીએ કે ભાઈ આવી નવી કામગીરી રહે અને ભીમ મહોત્સવ સમિતિ પ્રગતિ કરે અને અમારા જે સભ્યો છે એ આગળ વધે અને આવી નવી સમાજ સેવા કરી અને કામગીરીને અમે બિરદાવીએ છીએ. ભારત સરકાર દ્વારા દિલ્હી ખાતે એક દેશ એક ચૂંટણી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દરેક રાજ્યોમાંથી છાત્ર નેતાઓએ ભાગ લીધો હતો અને ચૂંટણી અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા, જેમાં ગુજરાત પ્રદેશમાંથી વિવિધ જિલ્લાના છાત્ર નેતાઓએ ભાગ લીધો હતો, ત્યારે પોરબંદરમાંથી લીલાભાઈ મોટવાડિયા સહભાગી થયા હતા. પોરબંદર શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવામાં મહત્વનો ફાળો આપતા 132 સફાઈ કામદારોને ફરજ મુક્ત કરી દેવાયા છે, ત્યારે તેમને ફરીથી પરત લેવાની માંગ કરી અને રામદેવભાઈ મોટવાડિયા અને ધર્મેશભાઈ પરમાર દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. શહેરની તંદુરસ્તી જાળવવા અને નાગરિકોને સ્વચ્છ પર્યાવરણ ઉપલબ્ધ કરાવવા માટે સતત સેવા આપતા 132 જેટલા સફાઈ કામદારોને ફરીથી નોકરી ઉપર પરત લેવા માટે ભાજપના અગ્રણીઓ રામદેવભાઈ મોટવાડિયા અને ભાજપ યુવા આગેવાન ધર્મેશભાઈ પરમાર દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને રજૂઆત કરવામાં આવી છે. શહેરના વિકાસ અને નાગરિકોના આરોગ્ય માટે સફાઈ કામદારોનું યોગદાન અગત્યનું છે. તેમનું નોકરીમાંથી વિમુક્ત થવું માત્ર તેમના પરિવારજનો માટે જ નહીં પણ સમગ્ર શહેર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. એવી સ્થિતિમાં તત્કાલ અસરથી આ તમામ કામદારોને ફરીથી નિયુક્ત કરવામાં આવે તેવી માંગણી રજૂ કરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ખાતે ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાની જુડો ઓપન એજ ભાઈઓની રમત સ્પર્ધામાં 32 ખેલાડીઓ વિજેતા થયા હતા, જે વિજેતા ખેલાડીઓને મેડલ,
ટ્રેકસૂટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પોરબંદર જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા સંચાલિત રાજ્યકક્ષા ખેલ મહાકુંભમાં જુડો ઓપન એજ ભાઈઓની સ્પર્ધા તારીખ 26 એપ્રિલ અને તારીખ 27 એપ્રિલના રોજ સરદાર પટેલ રમત સંકુલ પોરબંદર ખાતે યોજાઈ હતી, જેમાં અંદાજિત 300 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 32 ખેલાડીઓ વિજેતા થયા હતા, જેઓને મેડલ, ટ્રેકસૂટ, પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ તેઓના રોકડ પુરસ્કાર પ્રથમ વિજેતાને ₹10,000, બીજા ક્રમે વિજેતાને ₹7,000 અને તૃતીય વિજેતા ખેલાડીને ₹5,000 મુજબ તેઓના બેંક ખાતામાં ચૂકવવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ રમતગમત અધિકારી પ્રવીણાબેન પાંડાવદરા અને તેમની ટીમના માર્ગદર્શનમાં થઈ રહ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં પેરેડાઇઝ ફુવારા નજીક એક કાર ચાલકે ત્યાં લારી અને નાસ્તો કરવા ઉભેલા 4 થી 5 લોકોને અડફેટે લઈ લીધા હતા. બાદમાં આ શખ્સ નાસી ગયો હતો, ત્યારે પોલીસે તેની ધરપકડ કરી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોરબંદરમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે, ત્યારે વધુમાં એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં મનાલીબેન કેતનભાઈ ઘેડિયાએ આ મામલે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેઓ પોતાના પરિવાર સાથે નરસણ ટેકરી વિસ્તારમાં શુભમ રેસિડેન્સીમાં રહે છે. ગઈકાલે રાત્રે તેઓ પોતાના પરિવાર સાથે પેરેડાઇઝના ફુવારા નજીક એક ચાઇનીઝ ફૂડની લારીએ નાસ્તો કરવા ગયા હતા અને ભીડ હોવાથી લારીની બાજુમાં ઊભા હતા, ત્યારે અચાનક પૂરપાટ ઝડપે આવી એક કાર ચાલકે તેને તથા તેના પતિ કેતનભાઈ અને બાળકો તથા બાજુમાં રહેલા કેટલાક લોકોને અડફેટે લઈ લીધા હતા, જેમાં તમામ લોકોની નાની મોટી ઈજાઓ થઈ હતી. બાદમાં કાર ચાલક નાસી ગયો હતો, ત્યારે પોલીસે મનાલીબેનની ફરિયાદના આધારે તપાસ કરી અને કાર ચાલક પાર્થ રમેશ પીપરોતર નામના શખ્સની ધરપકડ કરી લીધી હતી અને ઘટના સ્થળ પર લાવી તેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બડા પંથકના વાછોડા ગામેથી જુગાર ઝડપાયો છે, જેમાં બેરણ ગામના 3 શખ્સોને પોલીસે જુગાર રમતા ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને બાતમી મળી હતી કે વાછોડા ગામના સ્ટ્રીટ લાઇટના અજવાળી જાહેરમાં કેટલાક શખ્સો જુગારની મોજ માણી રહ્યા છે, ત્યારે પોલીસે દરોડો પાડી અને બેરણ ગામના લીલા રામાભાઈ ઓડેદરા, મકન મુરુભાઈ ખૂટી અને હાર્દિક અશ્વિનભાઈ અત્રી નામના શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ અને સ્થળ પરથી રોકડ ₹13,860 સહિતનો મુદ્દામાલ કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના એક યુવાને એમેઝોન વેબસાઇટ પરથી દૂરબીન ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. આ દૂરબીનની ડિલિવરી પણ આવી ગઈ હતી, પરંતુ નબળી ગુણવત્તાનું હોવાથી યુવાને દૂરબીન પરત કરી દીધું હતું. છતાં પણ તેણે ભરેલી રકમ પરત ન મળતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદર શહેરના છાયા વિસ્તારના દેવજી ચોકમાં રહેતા કમલેશ ઉર્ફે કમલ ભાણજીભાઈ ડોડિયા નામના યુવાન સાથે આ ઘટના બની છે, જેમાં યુવાને પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે 1 વર્ષ પહેલા એપ્રિલ 2024માં તેણે એક દૂરબીન ખરીદવાનું હોવાથી તેણે ઓનલાઈન ચેક કર્યું હતું, ત્યારે એમેઝોન વેબસાઇટ પરની નિકોન કંપનીનું દૂરબીન પસંદ આવ્યું હતું. આથી તેણે ₹36,296 આ દૂરબીન માટે ઓર્ડર કર્યો હતો અને તેનું પેમેન્ટ ક્રેડિટ કાર્ડમાંથી કર્યું હતું. ત્યારે એમેઝોનના ડિલિવરી બોય મારફતે 15 એપ્રિલ 2024ના દૂરબીન મળી પણ ગયું હતું, પરંતુ પાર્સલ ખોલીને જોતા આ દૂરબીન સ્ક્રેચવાળું અને ડેમેજ હાલતમાં હોવાથી તેણે પરત મોકલી દીધું હતું, જેમાં તેને ઓનલાઈન કપાયેલી રકમ પરત મળી જશે તેમ કંપની દ્વારા જણાવાયું હતું, પરંતુ કંપનીના કસ્ટમર કેરમાં વારંવાર ફોન કરવા છતાં તેણે આજ સુધી પેમેન્ટ પરત મળ્યું ન હતું. ત્યારે આ યુવાને આંધ્રપ્રદેશની પીચ ઇમ્પોર્ટન્સ LLP કંપની સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાવ્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બડા પંથકના બગવદર મોટવાડા રોડ પરથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં મોટવાડા ગામના છગન નારણભાઈ પાંડાવદરાને પોલીસે દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રાણાવાવના ગોપાલપરા વિસ્તારમાંથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે રાણાવાવમાં બસ સ્ટેન્ડ પાછળ રહેતા અર્જુન કારાકોડિયાર્તને વિદેશી દારૂ સાથે ઝડપી લઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. માધવપુરના મંડેર ગામેથી એક શખ્સ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે અરભમ મેપા કડછાને દેશી દારૂ સાથે ઝડપી લઈ અને તેની દારૂની સપ્લાય કરનાર નાથા અર્જન ટીંબા સામે પણ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર જિલ્લામાં લેભાગુ ચિકિત્સકોનો ગુજરાત ન્યૂઝે કર્યો પર્દાફાશ. દેશી દવાના નામે લોકોની રીતસરના લૂંટવા પ્રયાસ. પોરબંદરમાં ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાની જુડો સ્પર્ધાનું આયોજન. જુડો ઓપન એજ ભાઈઓની સ્પર્ધામાં 32 ખેલાડીઓ થયા વિજેતા. પોરબંદરમાં હિટ એન્ડ રનની ઘટનામાં અનેક લોકો થયા ઘાયલ. લોકોની અડફેટે લેનાર કાર ચાલકની ધરપકડ બાદ કરાયું રિકન્સ્ટ્રક્શન. પોરબંદર મહાનગરપાલિકામાં છૂટા કરાયેલા સફાઈ કામદારોને પરત લેવા માંગ. ભાજપ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા સહિતનાઓએ કરી રજૂઆત. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.